ગત રોજ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા EMS 2.0 સોફ્ટવેર ઉપર પોલિટિકલ પાર્ટીઓની હાજરીમાં આપણે કરવામાં આવી. એના થકી ઈવીએમ વેરહાઉસ જે જિલ્લા કક્ષાએ હોય છે એમાં ટોટલ જેટલા ઈવીએમ BOCU અને વીવીપેટ હોય છે એના 125% અને વીવીપેટના 135%, BOCUના 125 અને વીવીપેટના 135% લેખે જે કોમ્પ્યુટર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન થયા પછી તમામ જે એસી છે આપણી જામનગર 12 જામનગર લોકસભા મત વિસ્તારમાં જે આપણા જિલ્લાની જામનગર જિલ્લાની કાલાવાડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર આ 5 એસીમાં જે રેન્ડમાઇઝેશનથી ફાળવણી કરવામાં આવેલા ઈવીએમ આજ રોજ ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસીના ARO શ્રી અને એમના સ્ટાફની હાજરીમાં એક મશીન જોઈને અને ઈવીએમ ની જે ગાઈડલાઇન છે એ તમામનું પાલન થાય એ રીતે બંધ બોડીના વાહનમાં પોલીસ પ્રોટેક્શન સાથે એસીના એટલે વિધાનસભાના ARO જે છે આપણા પ્રાંત સાહેબો એમના પોતાના સ્ટ્રોંગ રૂમની અંદર આજ રોજ મૂકવામાં આવશે અને 7મી તારીખે આપણું જે મતદાન છે એ દિવસે જે ડિસ્પેચની કામગીરી જે તે વિધાનસભા મત વિસ્તાર છે એ વિધાનસભા મત વિસ્તારમાં હા